કોને ખાવું? એ આવે વાટકો. શું છે? એ પોપકોર્ન આયા. ઓય બાપા, આખો વાટકો પૂરો કરી જાય તું. ઓય બાપા. હાલે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવારમાં. અમારા તૈયારના જો સવારમાં હિંચકા ખાય ને પછી દી ઉગે. ને ઈ દક્ષાએ અત્યારે મેં ધાણી વઘાર દીધી ને એ ખાઈ ગયું. પછી હું લેતો હમણાં ચા પાણી પીવા તો હું લેતો આવ્યો હતો. હું પીયું બે બેહીને ખાઈએ કા. હા કે તો હા. આજ હોળી છે તે બધાને હોળીની જાજી બધી શુભકામના. પછી આપણે જાવું ને પીવા સાંજે હોળી માતાનું દર્શન કરવા જાવું ને જે કરવા જાવું ને. હા, ઓલી વખતે તો આપણે ગયા તા અહીં કઈ ખબર હે ને હોળી જોઈને કેવી હરખાણી હતી. આજે વખતે છે ને હોળી 14 દિવસે કરે છે, કેમ કે કાલે ઓલું ગ્રહણ જેવું છે ને એટલે આજે કરી નાખે છે. વચ્ચે એક દિવસ પાછો ખાલી આવે. હા, પછી ધૂળેટી આવે. ચાલો અત્યારે પોપકોર્ન ની મોજ લ્યો. હા, હું પીયું બેહીને કે હાલો પોપકોર્ન ખાવા બોલાવો. હાલો. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજે છે હોળી, તો બધાને હોળીની ઘણી બધી શુભકામનાઓ. પ્રિયલ ને પપ્પા જો વાં છે ને પોપકોર્ન ખાઈએ ને હું છે ને આપણી ગાયને નાખવા જાઉં. હું બારોબાર નીકળું ને એટલે અમારી ગાય છે ને આખા પાછી થાય. એને ખબર છે કે મને નાખવા આવ. ને જો હું નાખવા આવી ગઈ મકાઈ. હવે માંથી મીરા આગા પાછી થાય. હવે એને નાખવા જવું જોઈએ. નકર ઈ કે મને ન નાખ્યું. ઘડી એને નાખીને બીજું કંઈક કામ કરવા વર્ગી જાય ને તો વાંથી બે કરવાનું ચાલુ કરી દે. નહીં પ્રિય? મીરા હે ને મકાઈ બહુ ખાતી નથી. અને પહેલી વખત દીધી ને એને હાટું છે ને જ્યાં વાટ્યું ખડ હે ને એ નાખી દઈએ આપણે. ને અમારે જ્યાં કુગલાઈ આવી ગયા સણવા. જો પાછળ આવ્યા ત્યાં સવારમાં વારી સીધા નાખી દઉં. આજ મોડા આવ્યા, નકર તો ફટાફટ પૂરું કરી જઈ. એ થોડાક જ આવ્યા, નકર મલક બધા આવે. પછી પ્રિય લઈ નાખતી હતી કાલે. નહીં તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો આજ તો હિરામણ કરવામાં દક્ષા અને ચીત બે હતા. પીયું આવી ગઈ. જો મારે સામું જોઈ સીતારામ કરું છું. તાર કરવા સીતારામ તો અહીંયા. તો જો આપણે પાછા રસોઈ કરવા બેસી ગયા. આજ તો છે ને રીંગણાનું શાક બનાવવું છે. આજ તો 3 જણા ખાવામાં છે. તે રીંગણા અને નાનકડું એક બટેટું કાંટો રસો થાય તે નાખવું છે. બે ટમેટા નાખવાનું. જો આપણે શાક બનાવી નાખવું. આખા રીંગણાનું નથી કરવું, ખાલી એમાં કાઢ્યા છે. 2 રીંગણા આખે તો થઈ રહે. આજે તો હોળી રહી છે. ખાવામાં 3 જણા છે. હમણાં છે ને શાક બનાવી ને રોટલા બનાવી નાખું. અને આપણે છે ને આજે રહ્યા હોય એટલે આપણે કઈક નાનો મોટો જરાક ફરાર કરીને ખાઈ લેવાય. બાકી તો સાંજે હોળીના દર્શન કરી પછી એકટાણું કરી લઈએ. તો બધાને હોળીની ચાચી બધી શુભકામના આપણા આખા યુટ્યુબને. ગીત ગાવું? ગીત ગાઈ છે તમારી દીકો એક બહુ થી ગાઈ છે. એમને હરખું ગા. અસલ હા જોઈએ. હા જો કેવું ગીત. જો અસલ ગીત ગાય. ડાન્સ કરતી જા ભેગો. રમતી એ જા ભેગી રમવાનું છે. જો ગીત ગાતી જાય ને રમતી જાય. ગુલાબના ગોટાનું ગીત ગાય ને પછી રમતી જાય. રમવા મેં જલ્દી હેકો પગવાળો ડાન્સ કરીને રમવા મંડાય. ઓહો રમવા મેં. વાહ અસલ ગીત ગાતી જવાનું રમતું જવાનું. હા એમ ચપો. હા છે એમ બસ હરખું. હજી આમ ફરીને. વાહ ઓહો વાહ. બસ લ્યો. તો અત્યારે 6:30 વાગી ગયા ને જો
હું પ્રિયલ દક્ષા અમે બધા રેડી થઈ ગયા. સીધ જવું પછી પ્રિયલ ને સીધ જવું. હા હિંચકા ખાવા પછી જે કરવા. હા જો હવે પ્રિયલ યાદ છે. હવે અમારે કેવું નહીં પડે. હવે પ્રિયલ બોલશે કે અમારે કઈ બાજુ જવાનું છે. આજે દરિયો નો યાદ આવ્યો તો આજે છે ને હોળી છે ને એટલે આપણે હોળિકા દહન માં જવાનું છે. આપણે પ્રિયલ નો ઓલો પહેલી વાર ગયા તા હોળી કરવા ત્યારે આપણે ક્યાં તો ત્યાં ગયા તા ને? ઘરે ગયા તા ને પ્રિયલ ને ચાર આટા ફેરવા તા એના મામાએ ત્યાં ગયા તા દર્શન કરવા. પછી બીજા વર્ષે આપણે ગયા તા અહીંયા આપણે બાજુમાં જ મહાકાળીમાં નું મંદિર છે અહીંયા હોળી થાય અહીંયા ગયા તા. આજે ત્રીજું વર્ષ ત્રીજી હોળી. પ્રિયલ ને છે ને કલર થી રમવું નથી ગમતું પણ હોળીમાં તો જયારે પ્રગટે ને ત્યારે હોળી જોવું બહુ ગમે નહીં પ્રિયલ? જે કરવા ને આજે આપણે જ્યાં જઈએ ને એ આપણે જવાનું છે વાડી પ્લોટ શાક માર્કેટે જ્યાં આપણે હોળી થાય ને ત્યાં. મુહૂર્ત તો અમારા અહીં પોરબંદરમાં એવું હોય કે આમ ટાઈમ હોય કે એટલા વાગે પણ સૌથી પહેલી હોળી છે ને અમારે અહીંયા બરડા ડુંગર છે ને ત્યાં કાનમેરાની હોળી થાય ને ત્યાં એ હોળી એવું કહે કે કૃષ્ણ ભગવાને એ કે અહીંયા પ્રગટાવી હતી. એટલે હવે દર વર્ષે અમારે છે ને અહીંયા પેલા એ કાનમેરાની હોળી પ્રગટી જાય ને એ ડુંગર ઉપર થાય. એટલે જ્યારે એ હોળી પ્રગટે ને દક્ષા એટલે એનો જે તાપ નીકળતો હોય ને એ ધુવાડા ને આપણે બરડા ડુંગર ઉપર હોય ને એટલે આખા પોરબંદરમાં ને એમ કે દ્વારકા સુધી દેખાય. એટલે બધાને હા એટલે ઈ હોળી પ્રગટી જાય ને એટલે બધાને ખબર પડી જાય. પછી જ આ પોરબંદરમાં બધી હોળીનું મુહૂર્ત ચાલુ થાય. હાલો તો હવે નીકળીએ. એટલે હાલો હવે આપણે જઈ આવીએ. પ્રિયલ હિંચકાઈ ખાઈ આવે ને હોળીના દર્શન કરી આવીએ ને તમને પણ દર્શન કરાવીએ. જે કરવા જઈએ કે પછી કેમ જે કરશે પ્રિયલ? હાથમાં શું છે? ડુંગળી લઈ એવી દાંતીએ તરી દીધી ચોકલી. આપણે જે કરવા જઈએ છે બધાને પ્રિયલ બાય કરતી જાય. જો મમ્મા જો લાઈટ થાય ને લાઈટ થાય. પ્રિયલ તું આવી ગઈ જે કરવા? ક્યાં જે ક્યાં જોયું છે ને અમે આવી ગયા અહીંયા શાક માર્કેટ વાડી પ્લોટમાં. જ્યાં આપણે વાડી પ્લોટ શાક માર્કેટ ને વાડી પ્લોટ મિત્ર મંડળ હે ને એને જો મસ્ત આયોજન કર્યું. દર વર્ષે આવું જોઈએ જો કે હવે હે ને આ લગભગ ચાલે મને નહીં સાંભળતો હોય 40-45 વર્ષ થઈ ગયા. દર વખતે આવું જ આયોજન હોય. રાજા વરસ અહીંયા ખાય છે. વખત આવી હતી પછી તો આપણે ત્યાં બાજુમાં હોય ત્યાં જવાનું. આપણે એકવાર ગરબી અહીં થઈ હતી. ગરબી અહીં થઈ ને એકવાર ગરબી માં પ્રિયલ હાલો હવે આપણે દર્શન કરવા જવું ને. હે આપણે આજે વેલા આપણે એવા હતું આવ્યા કે તમને હોળી માતા પ્રગટે ને એ પેલા ને તમને દર્શન કરાવીએ ને પછી હોળી પ્રગટે ત્યારનું એ બધું દર્શન તમને કરાવીએ. જો હમણાં થોડીક વારમાં હોળી પ્રગટાવશે ને આપણે જો અહીંયા આ બહારની સાઈડ અહીંયા હોળી માતા પછી ફરતે જો આખો રાઉન્ડ છે બ્લોક પાથરેલો અને દર્શન કરશે ને માણસો પછી ફરતા આટા મારશે. એના માટે જો આખો ચોક રાખ્યો અહીંયા
એટલે ટૂંકમાં શું કે આ આ આ જારી બાંધી ને એની અંદર કોઈ ન જાય ને દૂરથી આમ આટા ફરે ને એટલે આનો તાય ન લાગે. તા ન લાગે કેમ કે નાના છોકરા વાળા મોટા બધા કોઈને તાજ ન લાગે. देवताभ्यो नमः वास्तुदेवताभ्यो नमः सर्वकार्यासिद्धे 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 नमः श्रीमद भगवतो महापुरुषाय विष्णु आज्ञा श्रीमद ब्रह्मदेवार्थे पुताय विष्णुसत्तासे नमस्तु सेवादाय आपात्राणांतो भूतादि दुःखाचार सर्वेषां विरोधेन पूजा कर्म समारम्भे सर्वसाधिके शरण्ये त्रयवतंसि नारायणी नमः सत्ये रूपेण सत्सिता नमस्तस्ये 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 नमो नमः शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वादिश शांति सुशांति मातु सर्वे जना सुखिनो भवन्तु भवन्तु वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हर हमेशની જેમ હર વર્ષના આ હોલિકા દહનનું સુંદર આયોજન થઈ રહ્યું છે. આજના આ હોલિકા દહનના દિવસે પંડિત દ્વારા પૂજન વિધિ શરૂ છે. હજી વાત છે અમારા સ્વયંસેવક ભાઈઓ જ્યારે મને કહેશે ને ત્યારબાદ જ હું તમને પરમિશન આપીશ. કારણ કે અમે થોડી વારમાં પૂજા માટે કહેશું એટલે આગા કોઈ ના ઉભા રહે, છૂટા છૂટા ઉભા રહી જાઓ. હજી વાર છે, મેં તમને પરમિશન નથી આપી માટે આપની મારી વિનંતી
મને અહીંથી અમારા દિનેશભાઈ કે કિશોરભાઈ કહેશે પછી તમને હું પરમિશન આપીશ. ત્યાં સુધી મારી જમણી બાજુ ઉભેલા ભાઈઓને વિનંતી, પ્લીઝ ત્યાંથી જગ્યા ખાલી કરો. ચાલો, આપ જોઈ રહ્યા છો હોલિકાનું પુષ્પનું દહન થઈ રહ્યું છે. આપ સૌને પણ ખ્યાલ હશે કે પ્રહલાદ સત્યને વરેલો અને આ હોલિકાએ એને ખોળામાં લઈ અને રાજાના આગ્રહથી એને ભસ્મ કરવાનું પ્રતિજ્ઞા લીધી. ત્યાં જઈ અને સાંકળ નીતિ કરતા થોડા ચાવવામાં કોઈને વાંધો ના આવે. હું જ્યારે અહીંથી પરમિશન આપું ત્યારબાદ જ આપ પદક્ષિણા માટે આવજો પ્લીઝ. ક્યાં હોળીમાં ક્યાં હોળી માતા ક્યાં હોળી માતા જોઈને મારે પછી કેમ કરતો જોઈ આપણે એક આટલો પૂરો કર્યો. બહુ સાપેક્ષ છે. હજી 3 આટા ફરવાના બાકી આપણે કેટલા 3 બાકી છે. હાલો જય કરી આવો. જય જય ગૌતમ જય. આવી ગયા. 1100 રૂપિયા ભેટ તરીકે આપે છે. પણ હોળી માતા કી નામ વિશેષા 1100 રૂપિયા ઉત્તમભાઈ. સાડા 9 વાગ્યા અત્યારે ને અમારા પ્રિયલભાઈ જો 4 આટા ભર્યા ને હોળી માતાને તો અહીંયા ફૂગો ન મૂક્યો છે સુધી એનો. ફૂગો મને દેતી જાય તો કે નહીં ફૂગો મૂક્યો નહીં એટલે મૂક્યો જ હજી પકડી રાખ્યો ને આજે જો ચાલુ જ છે. માણસોની આવક ચાલુ છે ને હજી આટા ફરવાના બાકી હોય એ બધા ચાલુ જ છે. બહુ પબ્લિક છે. 4 આટા ફર્યા ને એમાં એટલે ટ્રાફિક હોય ને કે વાર લાગી જાય. એક આટો પૂરો કરવામાં લગભગ 2-3 મિનિટ નીકળી જાય. બહુ ટ્રાફિક છે. આ બાજુનો પ્લોટ છે ને એનું ધ્યાન રાખો. આપનો જ પ્રસાદ છે, ઘરેનો પ્રસાદ છે. એટલું જ હતું. તો આ પાછો આપી આપી શકો છો. પેટમાં જશે. પ્રિયલ તને મજા આવી? મજા આવી? કેવા અસલ તારા થતા હતા ને? હોલિકા દહન પણ બહુ સરસ થયું. બહુ સરસ આયોજન થયું. પ્રિયલને મજા આવી ગઈ. આયોજન બહુ સરસ થાય છે. હવે પ્રિયલ રિક્ષા બતાવે. દેખી ગઈ ને કે જો વાં પડી ચોરાઈ. હવે જાવું ને આપણે એમાં. હા તો હાલો હવે આપણે વિડીયો એન્ડ કરી દઈએ. બરોબર. તો હોલિકા દહનનો જે વિડીયો મૂક્યો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળતું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. પછી હોળી માતા કી જય. જય કર દે. બોલ જય.